તમારી ગર્લફ્રેન્ડ હોઈ શકે. નહીં, ઘર બાર વેચી નહીં માર્યું, હજી દિવાલો નહીં નીકળ્યો. સ્વર્ણિમ ના કે That's biggest. સ્વર્ણિમ નાખવા છે ગાઈસ 30 રૂપિયા, 1 2 અને પેલો જાય 3. તો અહીંયા વેઇટ કરી રહ્યા છે અત્યારે ફેન્સ લોકો. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? કેડો હાલ કશે કા? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે ફૂફ ફૂફ કરતી અને હું લઈને નીકળી ગયો છું, બરાબર. રોજ લિપસ્ટિક લગાડ કરીને રાત્રે તૈયાર થવા જવાનું. આ વચ્ચે રાખી ની પણ વચ્ચે ના રખાય, ગાંડી વાંડી થઈ ગઈ લેજો. બનાવ્યું છે સર્કલ. નામ તો દેખાત નથી તારા પપ્પાનું, ક્યાંય આવી ગઈ મોટી પપ્પા બસ વાળી. રાખ. અરે ના, હું તારા પાછળ બસ છે, હું નથી જોતો ખરા. બસ વાળો નહીં ઊભી રાખતે તો ગમે ને. હું બસ વાળો ગમે ને નહીં ઊભી રાખતો. ના હોય યાર. જાને યાર, તું જે કરતી હોય કર ને. ખાલી ખોટી બૂમો કર્યા વગર અહીંયાથી. દુપટ્ટો બાંધવો. આ તો બાંધ, તને કોને ના પાડી કોઈએ? તમે શું થાવ છો કે આજે હૈયાને આંગણે રમો. ખમ્મા કે જે ખમ્મા ખમ્મા કે જે એ માય અંબિકા ખમ્મા કે જે. વાહ, બીજું કઈ? એકચ્યુઅલી અત્યારે તો મગજમાં આ જ ચાલતું હશે. સોંગ સોંગ સોંગ, ગરબાના સોંગ ને ડાકલાના સોંગ ને પછી અને માર તો હંમેશા પર ચાલતું હોય, બધા ગીત એક હરખા કરી દઉં. એની ટ્યુન એક હોય કે ન હોય, બધું ભેગું કરી નાખે. આનું કામ બહુ ભારે છે ગાઈસ. સો ચલો. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે ઓમ વિઠ્ઠલા ભાગ નહીં. પગ પાવ્યા તારા દર્શને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય અંબે. આ ગાંડી છે પણ હકીકતમાં આને કેવું. સો અત્યારે જઉં છું દુકાનેથી મારે એક કામ છે. જો એક કામ માટે જવાનું થશે તો જઈશું લાલ દરવાજા બાજુ, લાઇટ માર્કેટમાં મારે જવું છે, બરાબર છે. લેટ્સ ગો. અત્યારે તો શું કહેવાય, જઉં છું દુકાને, પછી જોઈએ છીએ શું કરે છે, રાતે ક્યાં જવાના છે, કોણ કોણ જવાના છે, બધું તમને બતાવવામાં આવશે. ઓકે ચાલો. મને એવી ભૂખ લાગી ને, મારાથી ગાડી નથી ચલાવાતી, બોલ. પગ ધ્રુજ થતા મારા. મને પોલીસ વાળે પકડો, તમારો ફોન આવ્યો. મેં કીધું જો જીઆરડીસી તમે કરીને આવ્યો, તમે 100 રૂપિયા લેશો નડશે એટલી ખબર है. મેં કીધું તમારા ભેગો હું રહી લઉં, હું પોલીસ વાળા. સો ગાइस, अपना काम शुरू हो गया है अब, जैसे हर रोज होता है. અત્યારે આવી ગયા છીએ આપણે ઉન્નતિ પટેલને લેવા, બરાબર છે. ને શું કહેવાય, હોટલ બુક કરું છું અત્યારે હું. એક જગ્યાએ વસ્તુ સામાન બધું જ જોવું પડે છે ગાઈઝ મારે સિરિયસલીમાં અત્યારે, કે કઈ રીતે બતાવવું ને શું કરવું ને શું નહીં. ઓકે, સો ઉન્નતિની હું રાહ જોઉં છું, ક્યારે આવે એ મને જો ખબર છે નહીં. આવે એની રાહ જોવામાં આવશે. એ આવે પછી આગળ કામ કાજ થાય એને લઈને હજુ તો મારે જવાનું, બરાબર. ઉતરું છું એમ મને કીધું, એમ છતાંય રાહ તો એણે મને જોવડાએ જ પાર લીધો છે આજના દિવસની અંદર, બરાબર છે. હજુ સુધી તો દેખાતી નહીં મને વાડી ક્યાંય. હવે આવે તો સારું છે, ફોન કરવો પડશે મારે એને. ભાઈ કે એમ કરશે હા કે હું આવી ગઈ. ફોન કરવામાં આવે છે ઉન્નતિ પટેલને. જો દેખાયું મને, દેખાઈ ગઈ છે. ફોન નહીં ઉપાડતી ગાઈસ. તો દેખાય છે, આ દેખાય છે, આ એ જ કલર છે ગાઈસ. જો એવું તો થંબ બનાવવાનું હોય તાર માટે અમારે. હે કાયદેસર. તાર ભાઈ છટકી ગયો ઘાયલ, ઈ નહીં આવવાનો. મને ખબર છે, એને છોકરી જોયું ને એટલે ઈ હવે ત્યાં જાય હું ના ઓળખું એને હાલ રીતે કાલથી જ લઈ જવાના. એને આજે નો આવે ને તો કાલથી નહીં. મોઢે કહી દીધું તે. મોટે. વાહ, ચલો ગાઈઝ લેટ્સ ગો. શું કરવા આયા તૈયાર થઈ ગયા અહીં આવા? મોરલા છે મને એમ કે હાથી હરણ છે. હાથી મારી જોડે છે, હાથી વાળો જબ્બો એક નંબર છે. એક નંબર જબ્બો છે મારી જોડે. એક નંબર એટલે એક નંબર. હું પહેરે ને દાડો આપણે બે ફોટો પાડશું આમે આમ કરી. હાથી એવું, બરાબર. હું તારા બાજુ આંગળી કરે, તાર મારે જબ્બા બાજુ આંગળી કરવાની, એટલે એક નંબર લાગે, બરાબર. ખબર પડી ગઈ ને તને મારો કહેવાનો ઇન્ટેન્સ શું છે. પણ તું તૈયાર કેમ થયો? પેલા જવાબ આલ. બ્લોગ ચાલુ છે મારો, ફોન મહત્વનો નથી. તૈયાર કેમ થયો?
આ કેમ તૈયાર થયો? આવવા માટે આવવા માટે કે રમવા માટે? ખાલી ફરવા માટે ભાઈ હું 600 કલર ગાડી ખેંચીને આવ્યો તો ને ભાઈ. ઓહો થાકી ગયો. નાસ્તો ગાડીઓ અમે તો ક્યાં ખેંચી છે હેલા? અમે તો સાયકલ જ ફેરવી કાઢી જીવનભર. અમે ક્યાં ગાડીઓ ખેંચીશ ભાઈ? ખેંચી ના આવ્યો તો એમ કે જાણે પેલો હાથી આગળ જતો ને હાથીનું કામ હું ખેંચવાનું, ચલાવવાનું નથી. ચલાવવાનું કામ માણસોનું હોય. પેલા આજ તો આપણે રમવાનું રમતા. તો ગાઈઝ ખબર નહીં નવરાત્રીમાં રમવા જઈએ છીએ કે સુવા એકચ્યુઅલીમાં. ઓય ઘરેથી ગ્રાઉન્ડ સુધી સુવા થી અને- નાચવાનું, હા. પછી ગ્રાઉન્ડ થી ગરબા રમવાના મતલબ, અને પછી ગ્રાઉન્ડ થી પાછું ઘરે સુવા. આ તો યાર ખોટું છે યાર. જ્યારે જ્યારે આવું મારી જોડે બને છે ને ત્યારે મને આમ ડ્રાઈવર જેવી જ ફિલિંગ. આ તો ડ્રાઈવર રાખી લે, તને કોણે ના પાડી? ભાઈ એવું છે મારા એકચ્યુઅલીમાં નથી. આંખમાં નો પડ, લેન્સ પહેરાવ ને મને નો ગમે ટોર્ચ. ओ गाइस देखो भाई ने क्या पहन लिया देखो आज ये भी नहीं है कोई धर बोले नाम कन कान में काने कचक देन मार दो बोले तो हूँ बड़ा फाड़ नाखू हाँ खबर પડે હું નથી વાત કોના સામે કરાઈ એમ જે બી હોય XYZ બરાબર ને ઓકે સર, ખોટું પછી બોલવું નહીં એમ કહી દે બસ સર. બસ ને યા સો જો મને પેલું પહેરાયું ક્યાં ગયું આવ્યું હા આવું પહેરાયું છે હું નથી એ બરાબર કેવું લાગે સાચું સાચું કહેજો ખોટું બોલતા નહીં હા તમારી વિદ્યાના હમ તમને પછી વિદ્યા કંઈ પણ હોઈ શકે તમારી છોકરી હોઈ શકે તમારી ગર્લફ્રેન્ડ હોઈ શકે તમારી વાઈફ હોઈ શકે કે તમારી શિક્ષા, તમારી શિક્ષા હોઈ શકે કંઈ પણ હોઈ શકે એ બધી વસ્તુ વિદ્યા બધું હોઈ શકે એમ ओके सो चलो लेट्स गो अभी तो हम जा रहे हैं और मामू लोग हैं यहाँ पे સાથે એટલે જ વાત છે, બુકિંગ કરને ચલો. દોઢું થાતું. दो ज ओ ट्रैफिक है आगे गाइस फुल તો ગાઈસ ને દેખાય દેખાય ગાડી ચલાવે હવે. દેખાય ગાય હા. એનો નથી અમુક કમેન્ટ મારામાં આવી હતી તને ખબર નહીં હોય કદાચ કે કેમ તમે કેસરમાં રહેવા ગયા છો ઘર જમાઈ નહીં બન્યો ગાઈસ, હું તમને હા, કહી દઉં. બરાબર. મા બાપનો અચ્છો ભલો એક મસ્ત છોકરો છે હા, અને આ ઓકે. બીજો છોકરો છે પણ તોય ઘર જમાઈ નથી લીધો. હા બરાબર એમાં એવું છે ગાઈઝ કે અત્યારે અમારા ઘરે મહેમાન વધારે છે બરાબર છે અને નંદનબાગ શું છે બિગ હાઉસ બિગ હાઉસ બટ 1 BHK. ઓનલી 1 BHK કેમ કે અમે હમણાં બંનેને ધ્યાનમાં રાખીને જ રાખ્યું. યે સો ધેટ્સ વાય હા, અને કેવું છે કે અમે લોકો રાત્રે લેટ જઈએ, સવારમાં બપોર સુધી હડબડ કરીએ અને રાત્રે લેટ જઈએ ને તોય હડબડ જ થતી હોય. એના લીધે દુકાનના જે છોકરા અમારી સાથે રહે છે અને તકલીફ ના પડે એટલે અમે લોકો કેસરમાં આવી ગયા છીએ. ખોટા એમને સવારમાં અમે જઈએ ને એટલે હા, ઉઠાડવા કેમ કે પડે એમને અમારે ઉઠાડવા જ પડે, નહીં તો ઘર ખોલે કોણ અને ખુલ્લું મૂકીને સુવાય નહીં. સો અમુક આવા બધા રીઝન્સ ના કારણે આ ફોર એટલે તમે પ્લીઝ મહેરબાની કરીને મગજ નહીં દોડાવો, ખાલી નવરાત્રી. અમે અમારે જેવું થાય ને તો કર્યા કરવાનું. નવરાત્રી માટે ગાઈસ તો નવરાત્રી યાર નહીં ઘર બાર વેચી નહીં માર્યું, હજી દિવાળો નહીં નીકળ્યો. ભાઈ સાહેબ કાય એસા तुम सोच लेते हो यार તો આટલા સ્ટ્રોંગ છીએ, એટલા I'm મોટા very- ખાડામાંથી બહાર નીકળાઈએ તો કશું જ નહીં હજી. વેરી સ્ટ્રોંગ યોર બ્રધર યુ નો ગાઈઝ નહીં કે સારા ટાઈમ જ ચાલે છે તમારા બધાની દયાથી, ભગવાન માતાજીની કૃપાથી. એટલે બસ તમે વધારે પડતું વિચારો નહીં. મારું ખોટું ના એટલું જ કહેવું વિચારશો છે એમ બીજું કે ખોટું Extra. નહીં વિચારો. નથી મારા પપ્પાએ ઘર મારા નામે કર્યું કે નથી કિશનના નામે કર્યું. હમણાં દિવાળી પછી સન કરતા 4 જણા આવશે એટલે અમને કાઢી જ મૂકવાના છે. દિવાળી પછી નહીં, હમણાં જ નીકળી જઈશું અમે. હા અમે નીકળી પણ જઈશું મેઇન વસ્તુ હું તમને ઓનેસ્ટલી કહી દઉં કે કોઈ બી ઘર 3-4 મહિનાથી બંધ હોય ને એટલે ઘર એક અવાવરું જગ્યા થઈ જાય. અને મોસ્ટલી આપણામાં કહેવત છે કે 3-4 મહિનાથી બંધ ઘરમાં પછી નેગેટિવિટી ઘૂસી જાય. એટલે અમે લોકોએ એવું વિચાર્યું કે એ આ 10 દિવસ ગેસ્ટ બી આવે છે અને આપણે બી જઈએ, એના બહાને ઘર ચાલુ રહે. પછી અને ભલે પાછું 15-20 દિવસ બંધ થાય ઉન્નતિ અને પછી મારા અંકલ ને એ લોકો આવવાના છે ત્યાં, મતલબ કાકા ને એ લોકો બી ત્યાં શિફ્ટ થવાના, મતલબ કે એનું ઘર વેચવાના નથી, હા ત્યાં એ આવવાના છે. તો એવું નહીં કે બધું વેચીને આવવાના, પણ એ લોકો બી ઘર સંભાળવા જવાના છે કે જેનાથી ઘર ખરાબ ના થાય. तो गाइस जैसे सामने खड़े रह के देख रहा हूँ अभी शॉप को કેમ કે અત્યારે તો જવું છે આપણે શું કહેવાય ગરબા રમવા માટે. શું કહેવું ઉન્નતિ પટેલ? આ થોડાક દિવસો પછી ઉન્નતિ પટેલ તમને અહીંયા જોવા મળશે. આ જગ્યાએના શેઠાણી બનીને આવવાના છે બરાબર, સંભાળવા માટે, દુકાન સંભાળવા માટે બરાબર ને? તારી રાશિ કઈ? મિથુન ને? હા કેમ શું થયું? રાશિ પ્રમાણે લગ્ન પછીનું વર્તન. હા મારી રાશિ પ્રમાણે છે
કે પતિ માટે ખાવાનું જ સૌથી મોટું પ્રેમ. હા એટલે ખાવાનું બનાવે એટલે પ્રેમ. હા અને તારામાં લખ્યો વાતો એટલી કરે કે ઘરવાળાને કંટાળો આવી જાય. એવું નથી, ન ગમતું હોય ને એવું કરે એટલે કંટાળો આવી જાય. હાથ દબાવવા કીધા તો જોર જોરથી કામ એવું કરો ખાવે વાળા કોઈ દી ચીંધે જ નહીં. હવે ગાઈઝ આપણે બોલવાનું ઓછું થશે, બરાબર છે? એ આપણે એકલા સુધાર વાતો કરશું. બાકી હવે આ ઉન્નતિ પટેલ હોય ત્યારે આપણે વાતો કરવામાં નહીં આવે. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ. ટ્વિંકલનું કેવું છે કે હું 300 મીટર જ દૂર છું. એવું લગભગ 3 મિનિટથી કીધું છે. શું 3 મિનિટ? 10 મિનિટ થઈ ગઈ એ વાત. 10 મિનિટ થઈ ગઈ તો અને અમે પહોંચી ગયા છીએ આજે કઈ નવરાત્રી? સ્વર્ણિમ નગરી. ગુજરાત's biggest premium નવરાત્રી. સ્વર્ણિમ નગરીમાં બરાબર સરસ મજાનું છે અહીંયા ડેકોરેશન અને ગેટ. તમે અમારા શું નહીં ભૂલી ગયા. ભૂલી ગઈ? હા, તકલીફ થઈ ગઈ ના તો એવી તકલીફ થઈ ગઈ ને તારે? સો અમે લોકો વેઇટ કરી રહ્યા છીએ લાગ છો કે હૈયાના અહીંયાના હેમાક રમવાનું હોય. એમાં રમવાનું હોય. હૈયાના શેમાક રમવાનું હોય છે. શેમાં રમવાનું હોય છે? સો ગાઈઝ ટ્વિંકલ પટેલ જો અહીંયાથી વચ્ચેથી ચાલ્યા આવે છે અત્યારે અને એકચ્યુઅલીમાં બહુ ભીડ છે. કંઈક કહે છે હો? પેલા પહેરી લે. કંઈક કહે છે. હા એ કેવી શરમ આવે માસી ટ્વિંકલ મોસી ફાઇનલી પહોંચી ગયા છીએ.
નાખવા છે ગાઈસ 30 રૂપિયા 1 2 અને પેલો જાય 3 ત્રણેયમાંથી કોઈ નામાંથી બધું પાણી પી ગઈ એટલે તમારા માટે ના રાખ્યું હાલે આટલું છે વાહ 30 રૂપિયા નાખવા માટેની સ્ટ્રગલ જે ચાલી રહી છે ને અત્યારે એ આ સ્ટ્રગલ છે ઉન્નતિ પટેલની ઉન્નતિ શું થયું આજો તો ચકડી ભરે ચક્કડી ભરે પૈસા નહીં જતા પૈસા ના પાડે મારે તાર જતી ક્યાંય નહીં જવું એક ત્યાં નાખે છે પૈસા જોવે અહીંયાથી ટ્રાય કરે છે પણ અહીંયાથી એને પૈસા નહીં જતા આને અહીંયાથી નહીં જતા બેઉમાંથી એક ને કાંઈ કહેવાય એવું છે નહીં આનો પછાડી જો ગાડીની ઉપર ખરેખર 30 રૂપિયા નહીં જતા એ 30 રૂપિયા માટે અટવાય વાહ વાહ થઈ ગયું થઈ ગયા ભાઈ થઈ ગયો ઉન્નતિ શું થયું શું થયું આટલી બધી ભીડમાં ઓનલાઈન નહીં લેવાનું कितनी खुशी कितनी खुशी रुपए में इतनी खुशी हाँ 20 रुपए में इतनी खुशी હજુ સુધી પેલા પાણીની બોટલ નહોતી તોડી પાણીની બોટલ નહોતી તોડી ને ભાઈ મેં કીધું ખોટી પાછી દેવાનું થયું મંડલી કરવા સારા છે એક બાજુ સરસ મજાના એ બાપુ રમવાયા રે ઉન્નતિ પટેલને ઉગાયા વે રે તો ગાઈસ અહીંયા હજુ ગરબા ચાલુ છે અને એના પહેલા અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે बराबर उन्नति ऐसा पहली बार हुआ है ऐसा पहली बार हुआ है चालू कर दे मंजर है सो गाइस चलो अभी हम निकल रहे हैं 3:15 बज चुके हैं रानी यार औना चली यार पहली बार हुआ है 17-18 सालों में ओके ये गरबे अभी चल रहे हैं और हम चल दिए घर की म्यूजिक क्यों डमन आपसे सरस ऐसा पहली बार हुआ है साइलेंट गीता 17-18 सालों में એવું ગાતી હતી એમ એટલે मार भाई कंफ्यूज થઈ ગયો અરે વાહ સાયલેન્ટ કે લોગ ચૂપ રહેના નહીં હોતા પછી વિચાર આરામથી સાંભળ્યું તે ભાગી ગયો તો અહીંયા વેઇટ કરી રહ્યા છે અત્યારે ફેન્સ લોકો હાથ વાત બોલાવો તો આવશે બાકી નહીં આવે બૂમો મારશો અરે પણ સર એક ઘરે જાતા હોય તો જાવ તો હારું રોજનું કામ રોજનો ધંધો રાતના 4 વાગે આવો આવીને ખાઓ એ પણ સબ્જી રોટી બરાબર અઘરું કામ લીધું છે પણ નહીં આપણે 4 દિવસથી 10 દિવસ તો એવું નથી પટેલ રાત્રે જાગવાનું દિવસે સુવાનું ના એવું બધું ભાગમાં નથી કિસ્મતમાં નથી આપણા દિવસે સવારે ઉઠવું જ પડે ચલો ભાઈ ખા લેતે ચલો ગાઈસ રાતના વાગી ગયા છે 4:37 એટલે ઓલમોસ્ટ 4:45 અને હવે આપણે જઈએ ચલો ઘરે જઈશું હવે અને પછી સુઈ જઈશું સવારે વહેલું ઉઠવાનું છે હા એ આપજો ભાઈ એ લાવો એ મહત્વની વસ્તુઓ છે તો ગાઈસ ચલો આજના દિવસ હતો આવો અમારો મજા કરી અમે બધાએ ઉન્નતિ પટેલ થાકી ગયા છે એકચ્યુઅલીમાં બરાબર છે થાક લાગી ગયો ખન કરતી આ પ્યારી ક્યારની ફરતી હતી આમ તેમ સો ગાઈસ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપા મોર્યા